રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આતંકવાદીઓ અંગે વધુ એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઝડપાયેલા બે આતંકવાદીઓ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસેડર હોટલમાં રોકાયા હતા। પ્રાથમિક તપાસ મુજબ હોટલના માલિક મૂળ પાલનપુરના ભાગડ વિસ્તારના હોવાથી આરોપી મોહમ્મદ ત્યાં રોકાયા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે હોટલના કોઈ સ્ટાફની સંડોવણી હતી કે નહીં તે મુદ્દે પોલીસ અને એટીએસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। જરૂર જણાશે તો હોટલના માલિકની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી શકે છે। તપાસ દરમિયાન 18 વર્ષીય આતંકી બિલાલ ઘાંચીની ધરપકડ બાદ તેની લિંક પણ પાલનપુરના ભાગડ સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે। તપાસમાં આતંકી અહમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ઘઘાએ વડોદરામાં બેઠક યોજી હોવાનો પણ ખુલાસો થયો છે। સમગ્ર મામલે એટીએસ વિવિધ કડીઓને જોડીને તપાસ આગળ ધપાવી રહી છે। એટીએસની ટીમ આવી હતી, એ જે એક મુજરીમ હતો એને લઈને આવી હતી। એમ સાંભળવામાં આવે છે કે 5 મહિના પહેલાં કોઈ એક સર્વન આપણે ત્યાં સર્વિસ કરતો હતો, એના ગામનો આ વતની હતો। એના એ વખત આવ્યો હશે, કંઈ ફ્રેશ થઈને અડધો કલાકમાં નીકળી ગયો હતો, બરાબર। પછી એટીએસની ટીમે બધું સર્ચ કર્યું, એટલે સ્ટાફ સર્વર રૂમ ચેક કર્યું, પછી જોયું કે આપણા સ્ટાફને પણ આપણે સામે રાખ્યો બધો કે ભાઈ અમારા પાસે હાલ પૂરતો આ સ્ટાફ છે, આમાંથી કોઈને તું ઓળખે છે? તો એને કીધું કે ના, આમાંથી કોઈ ઓળખતા નથી, પણ સાચું લોકોને ઓળખતો નહોતો। અને અમે પહેલી વખત એને જોયો, આજ સુધી અમે નહીં જોયો। પછી એને કીધું કે ભાઈ તું, અમે જ સામેથી પૂછ્યું કે ભાઈ તું અમને ઓળખે છે? તો એને ના કીધું કે ભાઈ અમે ઓળખતા નથી, કે તું એને નથી ઓળખતા। પછી એટીએસની ટીમે સર્વન કર્યું, પછી એમને કીધું કે ભાઈ કોઈ વધારાજનક તમારા ત્યાંથી અમને મળ્યું નથી, ખાલી એક વડોદરાનું લોકેશન છે, એટલે આપણને અહીં ખબર પડી કે અહીંયા થોડી વાર માટે એક આવ્યો છે, તો એ ફ્રેશ થઈને જતો રહ્યો છે। બાકી કોઈ એવો એને ખબર છે કે એટીએસવાળાને કે કશું મળ્યું નથી અહીંથી, બસ એટલું જ છે। અને 10-15 મિનિટમાં એ લોકો સર્ચ ઓપરેશન કરીને નીકળી ગયા હતા, એનાથી આગળ કોઈ માહિતી નથી, સર। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।